આપણને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં નવા રેકોર્ડ સ્તર જોવા મળ્યા છે. શું કારણો બની રહ્યા છે જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, સોનામાં એક સારી એવી તેજી આપણે જોઈ છે ને આજે ઘણી બધી અસર પણ એની આપણે ઘણા બધા સ્ટોક પર આવતી જોવા મળી રહી છે. શું વિગતો છે ખાસ? જે ખાસ કરીને સોનાની વાત કરી લઈએ તો જે યુએસ ફેક્ટર જે છે તેની મોટી અસર આપણને જોવા મળતી દેખાય રહી છે. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારમાં નવા રેકોર્ડ સ્તરની પાસે સોનામાં કારોબાર થતો દેખાયો છે અને ભાવ જે છે તે વિક્રમી ઊંચાઈ પર આપણને પહોંચતા દેખાય છે. યુએસમાં સ્પોટની વાત કરી લઈએ તો કિંમતો લગભગ $2560 વટાવી ચૂકી છે અને કોમેક્સની વાત કરી લઈએ તો અહીંયા ડિસેમ્બર વાયદો જે છે તે $2590 ઉપર આપણને પહોંચતો દેખાયો છે. ECB તરફથી જે વ્યાજદરમાં કાપ કરવામાં આવ્યો છે 25 બેઝિસ પોઈન્ટથી તેમણે વ્યાજદર ઘટાડ્યા છે અને ઘટાડીને 3.5 કર્યા છે. તો યુએસમાં પણ એવા અનુમાન બનતા દેખાયા છે કે હવે યુએસ ફેડ પણ વ્યાજદરમાં કાપ કરે તેવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને યુએસનો ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો મોંઘવારીમાં ઘટાડો જે છે તે થોડો ઘણો દર્શાવી રહ્યો છે. આની પહેલાં આપણે યુએસ ફેડના જે ચેરમેન છે જેરોમ પોવેલ તેમના તરફથી પણ એવા નિવેદન આવતા દેખાયા હતા કે મોંઘવારી જે છે થોડી ઘણી ઓછી થતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ જે છે તે એક વખત વ્યાજદર ઘટે તેવા બનતા દેખાયા છે. એની એક અસર આપણને સોના પર બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ MCX પર, અહીંયા પણ કિંમતોમાં 0.5% વધુની તેજી આપણને બનતી દેખાઈ રહી છે અને લગભગ 73,180ની ઉપર આસપાસ જ કારોબાર જે છે તે આપણને સોનામાં થતો દેખાય છે સ્થાનિક બજારમાં પણ. તો કહી શકાય કે આજે સોનાની કિંમતોમાં એક તેજી આવતી દેખાઈ રહી છે. આજે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર ખાસ ફોકસ રહેશે, જેમ કે મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ જેવી કંપનીઓમાં જોરદાર તેજી આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ જે ટાઇટન જેવી કંપનીઓ છે તેમાં પણ એક અપસાઇડ આપણને જોવા મળી શકે છે. પણ ઓવરઓલ જે ફેક્ટર આપણને બનતા દેખાય છે તે યુએસ ફેક્ટર છે, કારણ કે હવે 18 તારીખે યુએસ ફેડની બેઠક થવાની છે અને વ્યાજદરને લઈને ખાસ કરીને નિર્ણય ત્યાં આવતો જોવા મળશે. તો ખાસ ફોકસ ત્યાં રહેશે, કારણ કે એને લીધે જ આજે સોનામાં આપણને આટલી મોટી અપસાઇડ જોવા મળી છે. એટલે જો આ બધા કારણો છે કે જ્યાં આપણને ગોલ્ડને લઈને એક સારી એવી તેજી જોવા મળી રહી છે, એટલે એના પર તો એક નજર રાખતા રહીશું. આભાર આરતી આ સમગ્ર વિગત માટે. અને આપણી સાથે આ સોનાની પર ચર્ચા કરવા માટે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી જોડાયા છે. જીગર, સ્વાગત આપનું અને વેરી ગુડ મોર્નિંગ. જો આજના દિવસે જે સોનાની અંદર ખાસ કરીને કોમેક્સ પર આપણને જે મૂવ આવતો જોવા મળ્યો છે, ગઈકાલે જે PPIના એક આંકડા આવતા દેખાયા કે જે લાસ્ટ સેટ ઓફ નંબર હતા આગળની જે હવે આવતા અઠવાડિયાની ફેડની બેઠક છે એમાં 5%નો વ્યાજદર કાપનો ઘટાડો કરવો કે નહીં એના માટેનું કન્ફર્મેશન મેળવવા માટે, અને એ થોડાક ઇનલાઇન આવતા દેખાયા છે. એટલા માટે જ આજે આપણે સોનામાં ઉછાળો જોઈ રહ્યા છીએ. અને ખાસ કરીને હવે અહીંયાથી કયા લેવલ્સને તમે અહીંયાથી ધારીને ચાલી રહ્યા છો કે આપણે કોમેક્સ પર અને MCX પર ધ્યાનમાં રાખવાના છે? ગુડ મોર્નિંગ નીરજ. ગઈકાલના દિવસે યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સના નંબર્સ થોડા વધીને આવ્યા. સો એને કારણે થઈને માર્કેટમાં એક સ્પેક્યુલેશન વધી ગયું કે અગ્રેસિવ રેટ કટની જરૂર છે, કાં તો પછી મલ્ટિપલ રેટ કટ્સની જરૂર છે. એ જ એક પરિબળ છે કે જેને કારણે ડોલર ઇન્ડેક્સમાં ફરીથી વીકનેસ આવી હતી અને ગોલ્ડ અને સિલ્વર બંનેમાં આપણે જોયું કે એક રેલી આવી. ગોલ્ડમાં તો તમે જેમ કીધું ઓલ ટાઈમ હાઈ ફરીથી હિટ કર્યું કોમેક્સ ઉપર. અત્યારે 2567-68 ભાવ ચાલે છે સ્પોટમાં. મને લાગે છે સ્પોટના ભાવ 2600 સુધી જઈ શકે છે. અને જે રીતે ગઈકાલે ECB ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યો છે, આગળ જતા એ લોકો હવે ઇનકમિંગ ડેટા જોતા રહેશે. યસ, નેક્સ્ટ વીક ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોર્ટન્ટ કે યુએસ ફેડ શું કરે છે. ગઈકાલ સાંજના જે ડેટા આવ્યા ત્યાં સુધી 50 બેઝિસ પોઈન્ટ કટની એક્સપેક્ટેશન્સ જે હતી એ આજે વધીને 41-42% થઈ ગઈ છે, જે ગઈકાલ સુધી 33-34% હતી. સો માર્કેટ હજી પણ ડિસાઇડ નથી કરી શક્યું કે શું ફેડ કરવાનું છે. ઇન આર ઓપિનિયન ફેડ 25 બેઝિસ પોઈન્ટ કટ લાવશે અને વધારે કોઈ અગ્રેસિવ સ્ટેન્ડ્સ નહીં આપે. ઇન ધેટ કેસ પ્રોફિટ બુકિંગ શાર્પ આવી શકે છે. આજે ઇન્ટ્રાડેની વાત કરીએ તો 73,175ની આસપાસ ઓક્ટોબર કોન્ટ્રાક્ટ છે. વન કેન ગો લોંગ 73,000નો સ્ટોપ લોસ રાખીને 73,400 માટે ઇન્ટ્રાડે માટે લોંગ કરી શકાય. ઇન્ટ્રાડે માટે અહીંયાથી ખાસ કરીને MCX પર લોંગ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ અહીંયા હવે MCX માટે અહીંયા ખાસ કયા લેવલ્સ વોચ આઉટ કરવાના રહેશે લોંગર રન માટે જીગરજી? ઓલરેડી 23-24%ની રેલી આવી ગઈ છે અને મને કોમેક્સ ગોલ્ડમાં અને MCX ગોલ્ડમાં આપણે 12.5-13-14% રેલી આવી છે. ઓફકોર્સ એક હેલ્ધી કરેક્શન આવશે, પણ એક ચેલેન્જિંગ વસ્તુ એમાં એ છે કે આવનારા આ 3-4 મહિના ઘણા ઇમ્પોર્ટન્ટ છે. યુએસમાં ઇલેક્શન છે, ઇન્ડિયામાં ફેસ્ટિવલ સિઝન છે. સો અને આપણે અહીંયા માર્કેટમાં જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ ચાલી રહ્યા છે. તો જેને કારણે થઈને સેફ હેવન બાઇંગ તો માર્કેટમાં રહેશે જ રહેશે. કોમેક્સ ઉપર 2600નો લેવલ છે. એ જ રીતે આપણે જોઈએ તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટ ગોલ્ડ MCX ઉપર
74,000 ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે. સપોર્ટમાં આવે છે 72,400. એટલે જો 74,000 MCX પર અને 72,400નો એક સપોર્ટ, આ એક રેન્જ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે ગોલ્ડ માટે. અને આજના દિવસમાં આપણને જે નવા હાઈ બનતા દેખાયા છે એ ઘણા મહત્ત્વના છે. આભાર જીગરજી, અમારી સાથે